જામનગરમાં 100 કરોડના જમીન કૌભાંડમાં નોટરી કરનાર અમદાવાદના વકીલની ધરપકડ, અન્ય 12ને ઝડપવા પોલીસ કવાયત તેજ. વેરાવળ શહેર ભાજપ પ્રમુખ સામે છેતરપિંડી અને વ્યભિચારની ફરિયાદ, ભોગ બનનાર મહિલા અને તેની પુત્રીએ 4 સામે દાખલ કરાવ્યો ગુનો. રાજકોટમાં એક જ રાતમાં 3 મર્ડર, ક્યાંક ભાઈએ ભાઈની તો બહેને ભાઈની કરી હત્યા. કચ્છના કિડાણામાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં હારી જનારી ટીમે સરપંચ સહિત અનેક લોકો પર કર્યો પથ્થરમારો, 12 લોકો ઇજાગ્રસ્ત, 48 સામે ફરિયાદ. વિરમગામમાં શાળા પ્રવેશોત્સવ પર સીએમના આડકતરી રીતે હાર્દિક પર પ્રહાર, કહ્યું 5-25 લોકો ખરડી રહ્યા છે સમાજની છબી. રવિન્દ્ર જાડેજાએ ગીરમાં સિંહ પાસે પડાવ્યા ફોટા, જાડેજા સામે વન વિભાગ કરી શકે છે કાર્યવાહી. જૂનાગઢના માણાવદરની સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, ક્યાંક સોનોગ્રાફી મશીન સીલ તો ગાયનેક ડોક્ટરની છે કમી. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ધારિકા શાહ. સૌથી પહેલા વાત કરીશું રાજકોટના મોરબી રોડ પર આવેલા રોહિતદાસપરામાં એક યુવકને છરીના ઘા ઝીકી હત્યા કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે રોહિતદાસપરામાં રહેતો મહેન્દ્ર સાગઠિયાને બાઇક અથડાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. ત્યારે બાદ રાત્રેના સુમારે મહેન્દ્ર અને તેનો પિતરાઈ ભાઈ દિલીપના ઘર પાસે હતા. ત્યારે બાઇક પર 4 શખ્સો આવ્યા હતા અને અકસ્માત કેમ સર્જ્યો તેમ કહી બાઇકમાં થયેલા નુકસાનીના પૈસા માંગ્યા હતા. ત્યારે ઉગ્ર તકરાર મહેન્દ્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જોકે પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. વિગતમાં અત્યારે માત્ર એટલું છે કે રોહિદાસપરામાં કંઈક નજીવા કારણોસર અંદર યુવાનો બાખડ્યા અને એમાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. બીજા એક યુવાનને પેટમાં છરી વાગવાથી તે અત્યારે ઘાયલ છે અને મધુરમ હોસ્પિટલમાં છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે. તો હત્યાના બીજા બનાવની વાત કરીએ તો કુવાડવા ગામ નજીક આવેલા ખેતરમાં દારૂની મહેફિલ દરમિયાન ઝઘડો થતા એક યુવકની હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતક કરશન બાહુકિયા, તેની બહેન પારુલ, ભાણેજ જમાઈ સદામ સહિતના લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. તે દરમિયાન બોલાચાલી થઈ અને ઉશ્કેરાયેલા 4 શખ્સોએ મૃતક કરશન પર હુમલો કરી દેતા કરશનનું મોત થયું હતું. જોકે આરોપીઓ હત્યાને અંજામ આપીને મૃતક કરશનને કૂવામાં ફેંકી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસને જાણ થતા મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. જ્યારે મૃતક યુવાનની માતા રામુબેન બાહુકિયાની ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. નામ મહેન્દ્ર સાગઠિયા છે. શું કારણ છે? કારણમાં અત્યારે માત્ર એટલું જાણવા મળ્યું છે કે નજીવી બાબતે કે બોલાચાલી થઈ અને ઝઘડો થયો અને પછી કુલ 4 આરોપી છે. તો રાજકોટમાં 3 કલાકમાં 2 હત્યાના બનાવ સામે આવ્યા છે. એક સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરવામાં આવી છે તો બીજી ઘટનામાં ખેતરમાં દારૂની મહેફિલમાં ઝઘડો થતા એક યુવકની હત્યા તેના જ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. વાત મોરબી રોડ પરના રોહિદાસપરાની કરીએ તો અહીં શહેરી નંબર 3માં એક યુવાનની હત્યા સામાન્ય બોલાચાલી થતા 4 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં મહેન્દ્ર સાગઠિયા નામના યુવાનનું મોત થયું હતું, જ્યારે તેના પિતરાઈ ભાઈ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. આ કેસમાં બી ડિવિઝનની પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કરશનભાઈ બામુકિયા, જેની ઉંમર આશરે લગભગ 25 થી 30 વર્ષની છે. શેનાથી હત્યા થઈ છે એવું કઈ વિગત છે ખાસ તો? એ તીક્ષ્ણ હથિયાર માર્યું છે, તેનાથી એમ કે મોત નીપજેલ છે. કારણ કઈ હત્યા કરવાનું પ્રાથમિક કઈ બહાર આવ્યું હોય? એ હાલ તપાસ ચાલુ છે, કોઈ કારણ જાણવા મળે નથી. ઓકે. તો જામનગર 100 કરોડના જમીન કૌભાંડમાં 13 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ જામનગર એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કેસમાં પોલીસે બોગસ દસ્તાવેજો બનાવી આપી અને નોટરી કરી આપનાર અમદાવાદના વકીલ જાવેદ અહેમદ શેખની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી છે. મહત્વની બાબત તો એ છે કે કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સહિત 12 ઈસમો ફરિયાદના આટલા દિવસો પછી પણ પોલીસ પકડથી દૂર છે. જોકે પોલીસે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અન્ય આરોપીઓને પણ નજીકના દિવસોમાં ઝડપી પાડવામાં આવશે.
પાર્ક નંબર 1 તરીકે ઓળખાતી જે 100 કરોડની જમીનનું ખોટું કુલમુખ હત્યારનામું કરી જે ગુનો દાખલ થયેલો, જે અનુસંધાને એલસીબી શાખાની જુદી જુદી 3 ટીમો બનાવવામાં આવેલી અને દરોડા પાડવામાં આવેલા, જેમાં ખોટું કુલમુખ હત્યારનામામાં જે નોટરી કરનાર વકીલ શ્રી જાવેદ અહેમદની પોલીસે વોચ રાખીને આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે, જેમાંથી મોટું કૌભાંડ નીકળે એમ છે અને જયેશ વગેરેમાં પકડવામાં ટૂંક જ સમયમાં પકડાઈ જાય તે માટે એલસીબીની જુદી જુદી 3 ટીમોના જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવે છે. તો ગુજરાતમાં રાજકીય નેતાઓ ખુલ્લેઆમ રાજકારણ રમી રહ્યા છે, પરંતુ હવે આ નેતાઓ લોકોના આંતરિક જીવનમાં પણ રાજકારણ પણ રમી રહ્યા હોય તેવો એક કિસ્સો પ્રકાશિત થવા પામ્યો છે. શું છે સમગ્ર મામલો, આવો જાણીએ અહેવાલમાં. નરેન્દ્ર મોદી સાથે તસવીરમાં દેખાતો આ વ્યક્તિ છે વેરાવળ બીજેપી શહેર પ્રમુખ પ્રવીણ રૂપાલિયા, જેમની વિરુદ્ધ મહિલાએ છેતરપિંડી અને વ્યભિચારની ફરિયાદ નોંધાવતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે, જેને પગલે પોલીસે આ ભાજપ શહેર પ્રમુખ સહિત 4 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હરદારભાઈ જે છે એની સાથે બનભાઈ શારીરિક સંબંધ રાખતા હતા, પોતે લગ્ન કરેલા હતા, છતાં એને વિશ્વાસમાં ઠગાઈ કરી હતી કે પોતે લગ્ન નથી કર્યા. આ બાબતમાં વિશ્વાસઘાત, ઠગાઈ અને 497 વ્યભિચાર અને લગ્ન કર્યા છતાં પણ આ લોકોને શારીરિક સંબંધ ઉપયોગ કર્યો છે અને બાકીના આરોપીઓ મદદગારી કરી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગઈકાલે આની તપાસ પીઆઈ ટાઉન પીઆઈ કરી છે અને એની ફરિયાદ પ્રવીણ રૂપાલિયાએ પોતાની સાથે છેતરપિંડીથી લગ્ન કર્યા હતા. પ્રવીણ રૂપાલિયાએ બીજી પત્ની સાથે આડા સંબંધ હોવા છતાં ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લઈ કુંવારો હોવાનું કહી લગ્ન કર્યા હતા, જેમાં તેણે અગાઉના લગ્ન છુપાવી ફરિયાદી મહિલા સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી છે. આ કારણે 3 માસ પૂર્વે ફરિયાદી મહિલા અને તેની પુત્રીએ મહિલા પોલીસની મદદ લઈ શહેર પ્રમુખ પ્રવીણ રૂપાલિયાના ઘરે જઈ હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી અને ફરિયાદ આપેલ હતી. ભાજપના જ વેરાવળ શહેરના પ્રમુખ સામે છેતરપિંડી સહિતની ફરિયાદ તો થઈ છે, પણ હવે સવાલ એ છે કે પક્ષ દ્વારા રૂપાલિયા વિરુદ્ધ કાર્યવાહી થશે કે મામલો થાળે પાડી દેવાશે. રહિત બારડ, વીટીવી ન્યૂઝ. તો હવે વાત કરીએ કચ્છની, કે જ્યાં કચ્છની વાત કરી રહ્યા છે કે જ્યાં હવે એક કિસ્સો પ્રકાશિત થવા પામ્યો છે. તો કચ્છના વાત કરી રહ્યા છે ગાંધીધામની, કે જ્યાં કીડાણા ગામમાં મોડી રાત્રે એક જ સમાજના લોકો આમને સામને આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું. ગામમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હારનો બદલો લેવા હારનાર ટીમે ગામના સરપંચ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં સામસામે પથ્થર માર્યા બાદ લાકડી અને ધોકા વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સરપંચ, મહિલા સહિત કુલ 12 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મામલો થાળે પાડવા ગાંધીધામ, આદિપુર અને અંજારની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 48 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ટુર્નામેન્ટનું આયોજન હતું, તેમાં મારી ફાઇનલ ટીમ હતી. હું તથા મારા ગામના બોડી સંખ્યામાં પ્રસંગો સાથે હતા. ત્યારે વિજેતા ટીમ થઈ અને મારા ઘેર જ્યારે આવેલ ત્યારે બાજુમાં જ રહેતા છૂછિયા પરિવાર, જે અગાઉ અમારા ઝઘડાનું મન દુઃખ રાખી, જેવું અમે હું તથા મારા પિતાશ્રી સરપંચ શ્રી હુસેનભાઈ કીડાણા ભારાપર જૂથ ગ્રામ પંચાયત, મારા ભાઈ તથા મારા ફેમિલીના મેમ્બરો જેવા ઘરમાં પ્રવેશ કરતા બાજુમાં જ રહેતા, તેઓ લગભગ અંદાજિત 20 થી 30 જણાઓ એક સંપ થઈ અને મારામારી કરે અને ડાયરેક્ટ પથ્થરમારો, છૂટ પથ્થરમારો કરેલ. તેમાં અમારા ઘરના લેડીસો હતા, જે અંધાધૂંધ પથ્થરમારો કરતા બધાને ઈજાગ્રસ્ત થયેલ છે. તથા મારા મોટા ભાઈ હતા, જેઓને એક સમ કરી અને લાકડા વડે ખૂબ માર મારેલ છે, જેઓ હાલ સિરિયસ થઈ અને સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ ખાતે એડમિટ થયેલ છે. તો રસ્તા પર લાઠીઓથી મારામારી કરવામાં આવી, સામસામે જૂથ અથડામણ થઈ હતી. કચ્છના ગાંધીધામની વાત કરી રહ્યા છીએ કે જ્યાં રસ્તા પર લાઠીઓથી મારામારી કરવામાં આવી હતી.
તો વાત કરીએ કચ્છના આદિપુરની કે જ્યાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ઓળખીતાના સંતાનને પ્રવેશ ન મળતા અંજાર તાલુકાના ભાજપના પ્રમુખે દાદાગીરી કરી હતી અને સ્કૂલના આચાર્યને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. તે દરમિયાન ક્લાર્ક વચ્ચે પડતા તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. મહત્વનું છે કે અંજાર તાલુકાના ભાજપના પ્રમુખ શંભુભાઈ આહિર અને મંજી આહિર ઓળખીતાના સંતાનના શાળા પ્રવેશ માટે આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગયા હતા. ત્યારે ઉશ્કેરાયેલા આ બંને લોકો દાદાગીરી કરી હતી. તેથી આ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. એના છોકરા માટે નથી, બીજા કોઈ એના છોકરાના એડમિશન માટે આવ્યા હતા. તો મને જો ડીઓના ભલામણ લેટર બતાવીને કીધું, બોલાવે આના એડમિશન તમારે આપવું પડે. હું તો અહીંયા જિલ્લા એના પ્રમુખ છું, પછી તાલુકાના પ્રમુખ છું. મારા તો તમને ખબર નથી હું કોણ છું, એટલે એવી રીતે ધમકી આપવાનું ચાલુ થઈ ગયું. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. વધુ કેટલાક મહત્વના સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીશું ગીરના સિંહ સાથેનો સેલ્ફીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ગીરના જંગલમાં સિંહ વચ્ચે ઉભા રહી સેલ્ફી લીધી હતી, જેને લઈને વિવાદ ઉભો થયો છે. વીટીવીના અહેવાલ બાદ વન વિભાગે સમગ્ર સેલ્ફી વિવાદ મામલે તપાસના આદેશ આપ્યા છે. વન વિભાગે ગીર અભયારણ્યના ડીએફઓને તપાસ કરવા સૂચન કર્યું છે. સાથે જ ફોટો પાડવાની પરમિશન આપનાર અધિકારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું સૂચન કર્યું છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા પરિવાર સાથે ગીરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગાડીમાંથી ઉતરી સિંહ દર્શન કર્યા હતા અને મિત્રો સાથે સેલ્ફી લીધી હતી. જોકે આરએફઓની ટીમ સાથે હોવા છતાં તેમને રોકવામાં આવ્યા ન હતા અને જાડેજાએ વન વિભાગની સામે જ કાયદાનો ભંગ કર્યો હતો. અને સામાન્ય માણસ બંને માટેના નિયમો તો સરખા જ હોય છે. સેલિબ્રિટી માટે કંઈ અલગ પ્રકારના નિયમો નથી હોતા. અને સેલિબ્રિટીએ તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ, કારણ કે એનું જોઈને બધા એનું અનુકરણ કરશે. એટલે જો રવિન્દ્ર જાડેજા સેલ્ફી લેતા હોય તો ગામના કોઈ પણ માણસો ત્યાં અથવા તો એ જોનાર કોઈ પણ વસ્તુ એનાથી પ્રેરાય અને એવું કરવા માટે એ લોકો થનગનતા જ હોય છે આમ તો સેલ્ફી માટે. હમણાં જ એક ચેનલના એક ડિબેટમાં વન વિભાગે જ્યારે પ્રતિબંધ મૂક્યો 20 હેક્ટરના એરિયામાં, ત્યારે પણ મેં કીધેલું હતું કે આ એક વન વિભાગનું બહુ સારું કામ છે. તો વનરાજ ચાલ્યા જાય છે વેકેશન પર. આજથી ગીરના સિંહોનું વેકેશન શરૂ થયું છે. આગામી 4 મહિના સુધી સિંહોનું વેકેશન રહેશે. તો પર્યટકો માટે 4 મહિના સુધી સિંહ દર્શન બંધ રહેશે. જોકે દેવાળિયા પાર્ક ખુલ્લું રહેશે. વનનો રાજા જશે વેકેશન પર. 4 મહિનાના વેકેશન પર. ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું સક્રિય થાય છે અને ચોમાસાના 4 મહિના સિંહોનો સંવનન કાળ ગણાય છે. તેથી જ 16મી જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રહેશે. આ 4 મહિનાને સિંહોનું વેકેશન ગણવામાં આવે છે. જો કે દેવળિયા પાર્કમાં પાક્કા રસ્તા હોવાથી ચોમાસા દરમિયાન દેવળિયા પાર્ક ખુલ્લું રાખવામાં આવશે અને પાર્કમાં રહેલા સિંહોને પ્રવાસીઓ જોઈ શકશે. આપણું જે ગીર અભયારણ્ય છે એ 1972ના વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ થવા જઈ રહ્યું છે. ખાસ કરીને મોટા ભાગના જે વન્ય પ્રાણીઓ છે, સસ્તન અને સરીસૃપ વર્ગના, એમનું સંવનન કાળ હોય, તેમજ નવા વનસ્પતિઓ, નવા વેલાઓ, નવા ગ્રાસ આવતા હોય, એટલા માટે વન્યપ્રાણી સંરક્ષણ માટે આ સમયગાળા દરમિયાન આપણું જે અભયારણ્ય છે બંધ રહેશે. તો આ તરફ કોડીનારના પીઆઈના રાઇટર કેશુભાઈ એસીબીના છટકામાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. કપાસના બિયારણનું ગેરકાનૂની રીતે વહેંચવાની ફરિયાદ ના લેવા માટે ફરિયાદી પાસે ₹30,000ની લાંચ માંગી હતી, પરંતુ એસીબીએ છટકું ગોઠવીને આરોપીને ઝડપી લીધા હતા.
₹30,000ની લાંચ લેતા ઝડપાયો. ફરિયાદી પાસે માંગી હતી લાંચ. ગીર સોમનાથની વાત કરી રહ્યા છીએ કે જેણે ફરિયાદી પાસે લાંચ માંગી હતી. ફરિયાદ ન લેવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. કોડીનારના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કેશુભાઈ મંગળભાઈ વાજા કે જેમણે આ કામના ફરિયાદી ગોપાલભાઈ ભીખાભાઈ લીંબાણી રે વડવિયાળા વાળા વિરુદ્ધ બીટી કપાસનું બિયારણ કે જે નોટ ફોર સેલ હોય એ પોતે કરતા હોય તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે ₹50,000ની લાંચની માંગણી કરી અને એ વાતચીતના અંતે ₹30,000 પ્રથમ આપવાનું નક્કી થયેલું. તો જૂનાગઢની વાત કરીએ. જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરની સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ સરકારી હોસ્પિટલમાં મહિલા માટે સોનોગ્રાફી મશીન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે, પરંતુ ગાયનેક ડોક્ટરના હોવાના કારણે સીલ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે લાખો રૂપિયાના ખર્ચે આપેલું સોનોગ્રાફીનું મશીન ધૂળ ખાઈ રહ્યું છે અને ગર્ભવતી મહિલાઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલ અથવા તો જૂનાગઢ સુધી દૂર જવું પડે છે. ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. તો બીજી તરફ હોસ્પિટલમાં સ્ટાફની અછત પણ જોવા મળી રહી છે. હોસ્પિટલમાં ઘણી સુવિધા છે. ગાયનેક ડોક્ટરની ખાસ જરૂર છે, સોનોગ્રાફી મશીન છે, બધું છે. સુવિધા સરકાર ઘણી આપે છે, પણ એનો કોઈ અહીંયા ઉપયોગ થતો નથી. જેથી કરીને મારી અપીલ એટલી છે ઓપરેટરને કે વહેલી તકે ડોક્ટરની નિમણૂક થાય ને આ મશીનનો ઉપયોગ થાય, જેથી કરીને કોઈ પણ ગરીબ માણસને અહીંથી જૂનાગઢ લાંબુ થવું પડે છે એ લાંબુ ન થવું પડે, ગરીબ માણસોને આ વસ્તુ ઉપયોગી થાય. અહીંયા સોનોગ્રાફી મશીન છે, પણ એને ઓપરેટ કરવા માટે ગાયનેકોલોજીસ્ટ હોવા જરૂરી છે. અને અત્યારે ડેન્ટલ સર્જનની પોસ્ટ નથી, પણ ડેન્ટલ ચેર આવી ગયેલી છે, તો ડેન્ટલ સર્જનનું પોસ્ટિંગ થવું જોઈએ. અને ફિઝિયોથેરાપી છે, અને ફિઝિયોથેરાપી યુનિટ અમે થોડા જ સમયની અંદરના ભાગમાં ચાલુ કરવા માંગીએ છીએ, અને ફિઝિયોથેરાપી અમારી પાસે છે. તો હાલ સમય થયો છે એક બ્રેકનો. વધુ કેટલાક મહત્વના સમાચાર બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ મહોત્સવનો આજે બીજો દિવસ છે. ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે વિરમગામમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. પ્રાથમિક શાળામાં સીએમ દ્વારા બાળકોનું નામાંકન કરવામાં આવ્યું. 48 ભૂલકાઓનો આંગણવાડી પ્રવેશ, 21 બાળકોનું ધોરણ 1માં નામાંકન તેમજ 26 દીકરીઓ અને 19 વિદ્યાર્થીઓ મળી કુલ 45 વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરિશ્રમ કર્યા વગર, તાલીમ લીધા વગર, શીખ્યા વગર, આવડત વગર કોઈ પણ વ્યક્તિ ને કોઈ અન્ય વ્યક્તિ જોબ નથી આપી શકતી. મિત્રો એ સમજવું પડશે આપણે બધા. તમે પોતે પણ કોઈ નાનું કારખાનું શરૂ કરો તો એક્સપર્ટ માણસે તમે જ સોચશો કે ભાઈ મને તો નથી આવડતું, પણ મેં શરૂ કર્યું છે તો મારે તો સારા માણસો મારી કંપનીની અંદર જોઈ છે, તો જ મારી કંપની આગળ ચાલશે. મેં તો કંપની આગળ પણ ચલાવશું મિત્રો. અને એટલા માટે દરેક વ્યક્તિએ પોતાની એક્સપર્ટાઇઝ રાજા સરકારીના રાહે તાલીમ વગેરે ચાલે છે ત્યાં જઈને તાલીમ લેવી પડે. અને તાલીમ લીધા પછી જે કંપની એ તમારો ટેસ્ટ લે કે હા આ બરાબર શીખીને આવ્યો છે, મારી કંપનીને યોગ્ય છે, મારી કંપનીને આગળ લઈ જશે અને ત્યારે જોબ મળતી થઈ છે. તો આ તરફ શાળા પ્રવેશોત્સવમાં એક વિદ્યાર્થીનીએ સ્ત્રી ભ્રૂણ વિશે ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે દીકરી વહાલનો દરિયો છે તેના પર બોલી હતી અને આ ભાષણથી મુખ્યમંત્રી ભાવુક થઈ ગયા હતા. આ સાંભળીને બીજા લોકો પણ ભાવુક બની ગયા હતા. તો બીજી તરફ મહિલાઓએ જય સરદાર બોલીને શાળા પ્રવેશોત્સવનો વિરોધ કર્યો હતો. દીકરી એટલે પિતાનો સંસ્કાર, માતાનો આધાર, ભાઈનો પ્યાર. આવો ત્રિવેણી સંગમ સાર્થક કરી
તો વિરમગામમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો વિરોધ કરાયો હતો, જેમાં વિરોધ કરતા 7 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં પાટીદાર મહિલાઓ દ્વારા હાર્દિક પટેલને જેલમુક્ત કરવા માટે માંગ કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલને નજરકેદ કરાયા છે. વિરમગામની ભાગોદય હોસ્પિટલમાં નજરકેદ કરાયા છે. મહત્વનું છે કે આજે વિરમગામમાં મુખ્યમંત્રીનો શાળા પ્રવેશોત્સવ હોવાથી તેમણે નજરકેદ કરવામાં આવ્યા છે. તો પાસ કન્વીનર દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે મહિલાઓના વિરોધને ધ્યાને રાખીને સરકાર હવે સમજે તે જરૂરી છે. વધુમાં જણાવ્યું હતું કે હાર્દિકના માતા પિતા અને પરિવારને નજરકેદ રાખીને સરકાર ખોટું કરી રહી છે. તો સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.